મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે મારી સ્કૂલ ફાઇનલી ખુલવાની છે. આજે મારા સ્કૂલનો ફર્સ્ટ ડે છે અને આ બધે બુક્સમાં પુઠ્ઠા ચડાવવાનું કામ આલે છે. ફાઇનલી હો ભાઈ ખુલ્લી સ્કૂલ. ઉનાળામાં ફરીને થાકી ગયા અમે તો અત્યારે 2 બુક્સમાં પુઠ્ઠા ઘટ્યા છે. આ 2 બુક્સમાં તો અત્યારે અમે બે પુઠ્ઠા લેવા જઈએ છીએ. તો હાલો હું તમને મળું સીધો ગાડીમાં. તો અત્યારે હું મારી દીદી બી જઈએ છીએ પુઠ્ઠા લેવા. તો હવે હું તમને મળું સીધો સ્ટેશનરી. આપણે સ્ટેશનરીથી સામાન લઈ લીધો છે. આ બધો સામાન છે આપણો. તો હવે હું મળું સીધો તમને ગાડીમાં. આપણે ઘરે આવી ગયા છીએ બધું સ્ટેશનરીનો સામાન લઈને. તો હવે પુઠ્ઠા ચડાવવાના છે આ બધામાં. તો હવે બધામાં આ જોઈ શકો છો સ્ટેપલર લાગવાના ચાલુ થઈ ગયા છે અને હવે બધું રેડી થવા આવ્યું છે. તો હવે આપણે જમી લઈએ, પછી નાહી લઈએ અને પછી જાય સીધા સ્કૂલે. મજા આવી જાય. હવે આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે એટલે ચા નાખું છું. આપણે ભરી લઈએ ચા. આપણે રોટલી લઈ લઈએ. હવે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. હવે જી કેવું હોય નાસ્તો બ્રેકફાસ્ટ. તો હવે આપણે ઘી પણ ચોપડી લીધું છે અને હવે આપણે બેસી જાય જમવા. થઈ ગયા છીએ રેડી. લંચ બોક્સ ને ત્યાં બધી ભરાય છે. તો હવે લંચ બોક્સ ભરાઈ જાય પછી હું બતાવું આપણું કાઠિયાવાડી લંચ બોક્સ. લંચ બોક્સ આ છે આપણા પરાઠા ઘીવાળા, તેલ નથી. આ છે કેરી જોઈ શકો છો તમે. આ ફોર્ક અને સ્પૂન. આ છે મગનું શાક અને આ છે ભાત. તો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે બસ આવે એટલે જવાનું જ છે. પછી આ સ્કૂલેથી આવીને હું તમને મળું. તો હવે લંચ બોક્સ પેક થાય છે. તો હવે આ લંચ બોક્સ પેક થઈ ગયો છે જોઈ શકો છો તમે. હવે આ કેરીને પણ આપણે મૂકી દઈએ બેગમાં. તો બેગનું ચેન ખોલીએ અને હવે આ કેરી આપણે મૂકી દઈએ બેગમાં અને ચેન બંધ કરી દઈએ. અને લંચ બોક્સ ભૂલાઈ ગયો તો પાછળ ચેન ખોલીએ અને લંચ બોક્સ પણ મૂકી દઈએ. આ છે આપણો લંચ બોક્સ. તો લંચ બોક્સ પણ મુકાઈ ગયો છે અને મારી સ્કૂલ આ છે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ. સિસ્ટમ પઠારા છોરા જાટ. તો હવે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને દીદીએ બ્રાઉની બનાવી છે જોઈ શકો છો તમે. તો હવે બ્રાઉની ખાઈ લઈએ. હવે આપણે કપડાં બદલાવી લીધા છે. આજ કઈ હોમવર્ક નથી તો આપણે જાય સીધા રમવા ઉપર. તો આજના બ્લોગમાં એટલો જ હતું. તો કાલે મળીએ. તો બાય.